હાય ધીસ ઇઝ ભાવિક સોની. વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમને બધાને લઈને આવ્યો છું અમદાવાદ સ્ટ્રીટ ફૂડ હીરો સિરીઝનો એપિસોડ નંબર 6 શૂટ કરવા માટે. ઓકે, તો આજનો વિડીયો આગળ લઈ જાઉં ને એ પહેલાં હું તમને બધાને એક બહુ જ મોટું થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે આપણી ચેનલે 5000 સબસ્ક્રાઈબર્સ આજે પૂરા કરી લીધા છે. આપણું ફેમિલી ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે અને બધા જ અમદાવાદીઓ, ગુજરાતીઓ અને જે લોકો દેશ વિદેશમાં વસે છે અને બધાને મારા તરફથી આટલું મોટું થેન્ક યુ કે તમે મારા બધા જ વિડીયોઝ લાઈક કરો છો. હવે વાત કરીએ આજના વિડીયોની, તો આજે હું તમને બધાને એક એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું ને કે આ જગ્યા ઉપરની હવાઓ જ તમને રોકી લેશે. એટલે જો અહીંયાથી તમે પાસ થશો ને તો એની ખુશ્બુ, એની હવા તમને 1000% રોકી લેશે, એ મારી ગેરંટી છે. આજે હું તમને બધાને ખવડાવવા માટે લાવ્યો છું અમદાવાદના પ્રસિદ્ધ, એટલા પ્રસિદ્ધ છે ને કે શું કહું તમને, એટલા લાજવાબ છે અમદાવાદના પ્રસિદ્ધ અને લાજવાબ પબ્લિકના ગોટા ખાવા માટે. આપણે અત્યારે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બહાર છે, નહેરુ બ્રિજની સામેનો પોર્શન. જે લોકો પ્યોર અમદાવાદી છે અને જે લોકો મેથીના ગોટાના રસિયા છે એમને તો ખબર જ છે આ જગ્યા ક્યાં આવેલી છે. પણ જે લોકોએ નથી આવ્યા ને, તો હું તમને કહી દઉં, જે લોકો નથી આવ્યા ને એમણે જીવનમાં કશું કર્યું જ નથી. ફટાફટ કિક મારો, સેલ મારો અને અહીંયા આગળ આવી જાઓ. મેથીના ગોટાની રમઝટ જોરદાર જામે છે અહીંયા આગળ. અહીંયાથી પાસ થશો ને તો હવા જ તમને રોકી લેશે, એ મારી ગેરંટી છે. અને હા, જે મારા બધા ફ્રેન્ડ્સ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, બ્રિટેન જ્યાં જ્યાં વસે છે ને એ લોકોને જો અમદાવાદ આવવાનું બહાનું ના મળતું હોય ને તો બોસ મેથીના ગોટા પબ્લિકના ખાવાના છે. એ બહાના હેઠળ આવી જાઓ, પૈસા વસૂલ થઈ જશે. તો આજનો એપિસોડ આગળ લઈ જવું પહેલાં સિરીઝનું નામ કીધું. આપણી સિરીઝ શું છે? યસ, અમદાવાદ સ્ટ્રીટ ફૂડ હીરોઝ. તો સિરીઝમાં વાત કરીશું આજના હીરોની, એમના સ્ટ્રગલની, એમના પેશનની અને એમના જોરદાર અચીવમેન્ટની. અમદાવાદમાં મેથીના ગોટાની એક બ્રાન્ડ બની ચૂકી છે, પબ્લિકના ગોટા. તો આજે હું તમને બધાને ચખાડવાનો છું પબ્લિકના ગોટા. આવો મારી સાથે. તો આજે તમને બધાને ખૂબ જ મજા પડવાની છે. મારી સાથે છે રાજારામભાઈ. દાદા, કેટલા વર્ષોથી આપણે અહીંયા આગળ છીએ? મને 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ જૂની બ્રાન્ડ છે. અમદાવાદીઓને તો ખબર જ છે, પણ હું જે લોકો નથી આવતા ને અહીંયા આગળ એ લોકોને ફરીથી કહી દઉં છું કે આવા મેથીના ગોટા આખા વિશ્વમાં ક્યાંય નહીં મળે. આનો ટેસ્ટ સુપર સિક્રેટ રેસીપી છે, દાદાના હાથોમાં જાદુ છે. દાદા, 25 વર્ષ પહેલાં તમે અહીંયાથી શરૂઆત કરી હતી? ના, પહેલાં લાલ દરવાજા હતા અપના બજાર, એ પછી અહીંયા ચાલુ કર્યું તમે. ઓકે, તો અહીંયા ત્યાં આગળ કેટલા વર્ષ જૂના? ત્યાં તો બહુ જૂનો હતો, 1970 મને ભાન છે. 1970માં લાલ દરવાજામાં શરૂઆત કરી હતી એમણે એમના મામાની સાથે. પછી 25 વર્ષથી એમની જોડેથી અહીંયા આવી ગયા છે અને 25 વર્ષથી એ પોતે આ જગ્યા ઉપર છે. ગાંધીગ્રામ રેલવે સ્ટેશન જ્યારે ધમધમતું હતું ત્યારે પણ અહીંયા ઢગલો લોકો આવતા હતા, અને આજે નથી ધમધમતું ને, અત્યારે બધું મેટ્રોનું બધું કામ ચાલે છે, તો પણ અહીંયા રોજના 1000 લોકો તો આવે જ છે. મિનિમમ પ્રેક્ટિસ છે. આવા તપેલા દાદા છે ને 3 થી 4 તપેલા રોજના જતા જ રહે છે. બીજું કંઈ અમદાવાદીઓને કહેવા જેવું? તમારે દાદા બોલે છે ઓછું, કામ જોરદાર કરે છે અને એમના હાથોમાં રિયલી જાદુ છે. હવે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરતા, હું તમને બતાવું છું કે કેવી રીતે બનાવે છે અને પછી ચાખીને કહું છું કેવા છે. મારું જે કોર્પોરેટ બેકગ્રાઉન્ડ હતું, વર્ષોથી હું આ જગ્યા ઉપર આવીને મેથીના ગોટા એન્જોય કરું જ છું. તો મારે પોતાને ખાતા 15 વર્ષ થઈ ગયા છે અહીંયા આગળના ગોટા. અને એમાં પણ જો ઠંડકવાળું વાતાવરણ હોય અને પહેલો વરસાદ પડી જાય ને એટલે ધૂમ મચાલે કરીને અહીંયા જ પહોંચી જવાનું. પણ આપણે અહીંયા આગળ બહુ બધા ક્લાયન્ટ્સ એમને ખાતા હોય છે. આપણે એક જે ફ્રેન્ડ છે એમને પણ પૂછીએ કે કેટલા વર્ષથી ખાય છે અને કેવો ટેસ્ટ લાગે છે. હાય, શું નામ છે આપનું? પુલિનભાઈ. અને આપનું? પરેશભાઈ. પુલિનભાઈ, અમદાવાદના વ્યુઅર્સને આપણે કંઈક મેસેજ આપવો હોય કે ભાઈ પબ્લિકના ગોટા કેવા લાગે છે, તો તમારા દિલની જે વાત છે એ કહી દો ને. શ્યોર. હું દર્શકોને એટલું કહેવા માગું છું કે અમદાવાદની ઓળખ અને સ્પેશિયલી મેથીના ગોટા માટે ગાંધીગ્રામથી આગળ કશું જ નથી. તમે ગુજરાત આસપાસ ક્યાંથી પણ આવતા હો તો અચૂક આનો સ્વાદ માણજો. અનબિલિવેબલ, અસમ, સુપર ટેસ્ટ. હું છેલ્લા 18 થી 20 વર્ષથી અહીંયા આવું છું. સુપર, બહુ મજાનું છે, યુનિક ટેસ્ટ છે. 25 વર્ષની જે એમની બ્રાન્ડિંગ થઈ રહ્યું છે ને એમાં સેમ ટેસ્ટ મેન્ટેન છે.
અને હું એક વેલ્યુ એડિશન કરીશ કે અમે અહીંયા આગળ ખાવા 2 વ્હીલર ઉપર આવીએ કે 4 વ્હીલર ઉપર આવીએ, પણ અમે ખાધા પછી, પાણી પીધા પછી પણ જો સેલ મારીને અડધો કિલોમીટર દૂર જઈએ ને ત્યાં સુધી એની જે મેથીનો જે ટેસ્ટ છે ને એ મોઢામાં રહે છે. સો આ જ એની યુનિકનેસ છે. અને આ વખાણ નથી, આ રિયાલિટી છે કે આવી જશો, ખાઈ જશો ને તો ભૂલી નહીં શકો. થેન્ક યુ પુલિનભાઈ. થેન્ક યુ. સો ટેણ મારી મેથીના ગોટાની પ્લેટ આવી ગઈ છે. ગરમા ગરમ મેથીના ગોટા. અને પબ્લિકના ગોટા હોય ને એટલે સ્મેલ તો એવા કરે ને કે મજા પડી જાય. આપણે સ્કૂટર પર ખાઈશું પ્યોર અમદાવાદી સ્ટાઇલમાં, એકદમ દેશી સ્ટાઇલમાં. આવી જાઓ જલ્દી. શું મળે છે એ કહી દઉં તમને. એ લોકો આપણને આપે છે મીઠી ચટણી, તીખી ચટણી, ગોટા, એકદમ ફ્રાય કરેલા મરચાં અને કાંદા. બસ આટલું મળી જાય ને એટલે જન્નત છે, જન્નત. સોમાંથી 100. એના ખાશો ને પછી વાઈફના નહીં ખાઓ. તમે કેટલા વર્ષથી ખાઓ છો? 6 મહિનાથી. કેવા લાગે છે? મસ્ત. તો હું મારા મેથીના ગોટાની પ્લેટ ફિનિશ કરું છું. ફટાફટ સેલ મારો, કિક મારો. આવતા વીકે અમદાવાદમાં કંઈ પણ નવું આવ્યું હશે તો ચોક્કસ બતાવીશ. અમદાવાદ સ્ટ્રીટ ફૂડ હીરોઝનો એપિસોડ નંબર 7 પણ લઈને આવીશ. એના સિવાય અમદાવાદમાં કંઈ નવી જ વસ્તુ આવી હશે, નવી બની હશે, રેસ્ટોરન્ટ કે કંઈ પણ, એ પણ તમને જરૂરથી બતાવીશ. મોઢામાં છે ને એટલા ફ્લેવર્સના ધડાકા ફૂટે છે ને કે મેથીના ગોટા મને ખેંચીને બોલાવી રહ્યા છે. તો હું મારા મેથીના ગોટા ફિનિશ કરું છું. કેમેરામેન હેમાસોનની સાથે સાઇનિંગ ઓફ ફોર ધ ડે. થેન્ક યુ, બાય બાય, સિયા, જય શ્રી કૃષ્ણ. 5000 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. ફટાફટ આપણે એને ફેમિલીને મોટું કરવાનું છે. લાઇકનું બટન, સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં. બાય.